પર ફ્લાઇંગ સ્ક્વોડનો દરોડો. ગાગોદરમાં ચાઇના ક્લેની ચોરી કરતા વાહન પકડાયા. માનનીય કલેક્ટર શ્રી કચ્છના માર્ગદર્શન હેઠળ મદદનીશ નિયામક ફ્લાઇંગ સ્ક્વોડ કચ્છની તપાસ ટીમ દ્વારા તારીખ 2 જુલાઈ 2025ના રોજ મોજે ગાગોદર તાલુકો રાપર ખાતે થતી ગેરકાયદેસર ખનિજ ચોરીની ફરિયાદોને ધ્યાને લઈ આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તારીખ 2 જુલાઈ 2025ની મોડી રાત્રે ફ્લાઇંગ સ્ક્વોડ કચ્છની તપાસ ટીમ દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરતા એક એક્સ્કેવેટર મશીનને ચાઇના ક્લે ખનીજ ગેરકાયદેસર રીતે 2 ટ્રકોમાં ભરી આપતા જોવા મળ્યા હતા. આથી જ્યારે તપાસ ટીમ કાયદેસરની કાર્યવાહી કરી હતી ત્યારે એક્સ્કેવેટરના માલિક તથા અજાણ્યા ઈસમો દ્વારા ટોળું ભેગું કરી ધાક ધમકી આપી અને અંધારાનો લાભ લઈ બનાવવાળા સ્થળેથી એક્સ્કેવેટર મશીનને લઈ ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. પરંતુ તપાસ ટીમ દ્વારા સ્થળ પર પકડવામાં આવેલા 2 ટ્રકોને સીઝ કરી ગાગોદર પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે. ત્યારબાદ માનનીય એસપી શ્રી પૂર્વ કચ્છ, ડીવાયએસપી શ્રી ભચાઉ તથા પીઆઈ શ્રી ગાગોદર પોલીસ સ્ટેશનના સહયોગથી ફ્લાઇંગ સ્ક્વોડ કચ્છની તપાસ ટીમ દ્વારા ભાગી ગયેલ એક્સ્કેવેટર મશીનને શોધી કાઢવામાં આવેલ છે. સદર સંયુક્ત તપાસ ટીમ દ્વારા ગેરકાયદેસર ખનિજ ચોરીની સઘન તપાસ હાથ ધરતા ગાગોદર ગામ વિસ્તારમાંથી ગેરકાયદેસર ખનિજ ખનન પ્રવૃત્તિમાં ઉપયોગમાં લેવાયેલ અન્ય 2 એક્સ્કેવેટર મશીનોને બિનવારસુ હાલતમાં પકડી પાડવામાં આવ્યા છે. 3 એક્સ્કેવેટર મશીન અને 2 ચાઇના ક્લે ખનિજ ભરેલ ટ્રકોને સીઝ કરી ગાગોદર પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં સોંપવામાં આવેલ છે. આ બનાવવાળા સ્થળ પર ચાઇના ક્લે ખનિજ ખનન સંગ્રહની સઘન તપાસ ફ્લાઇંગ સ્ક્વોડ કચ્છ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.